જય દ્વારકાધીશ મિત્રો, અત્યારે સવારના 6:30 છે. અમદાવાદ શૂટ માટે નીકળવાનું છે. થોડુંક મોડું તો થઈ ગયું છે, પણ આપણે માલ ઢોરનું પેલું કરતું જ આવવું પડશે. મોડું તો થાય પણ કેમ કરવું, માલ ઢોરનું કરવું પડે અને નીકળતા જઈએ એટલે ઉપાધિ નહીં. માલ ઢોરનું કરવું પડે ભાઈ, આવું બધું આપણે કેળું માણા. આપણે આપણા માલને તો નીરીએ, પણ આ રખડતા બખડતા છે એને થોડુંક નીરતા જઈએ. જો અહીંયા ગાયું 3 વાટે ઊભ્યું છે. સવારમાં એકવાર તો નીર્યું, પણ આજ અત્યારે બીજી વાટે છે તો નીરતા જઈએ. હાલે હાલે અહીંયા ભાઈ 4 દિવસથી વરસાદ પડે છે. હાલે માણસાઈ જરાય નથી રહી અત્યારે આ સમયમાં. ગાવું દોવા દે ત્યાં સુધી નીરે, વહુકી જાય એટલે કાઢી મૂકે. આ જુઓ નાના નાના વાસરું. જો આ રેઢિયાર ગાવું છે, એમાં આ ગાય તો આપણે ડેલિંગ અહીંયા ડેલે આવીને ભાંભરે. કાયમ આને નીરવું પડે. આપણે ગાયોને નીર્યું છે, ગાયું ખાઈ જાય ને ખૂટી જાય તો ડેલામાં જઈને ખાહે, પણ ખાહે બિચારી. ઓહો આજ તો આ મારા ભાઈ કહેવાય, પૂન હારા કહેવાય કે અત્યારમાં તું ફોન કર્યા વગેરે આવી ગયો. હવે વાત ઓછી કરો ને, પેલા ગાડીમાં બેહો. આ 5:30 જવાનું હતું, એને બદલે 7:30 વાગ્યા. હાલો 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 આજ ત્યાં બધી રેકોર્ડ તોડી નાખ્યો. વહેલો આવી ગયો, મારે આજ મોડું થઈ ગયું. બે ઓલી બાજુથી તો હરિજાની ભાઈ હગે ભાઈ હીરામણી હવારમાં કરી છે ની ઘેર, ને અમે નીકળી ગયા છીએ અત્યારે અમદાવાદ. કાલે અમારા ગામમાં બહુ દુઃખ થાય એવી ઘટના બની છે. પટેલભાઈનો દીકરો હતો 10 વર્ષનો. હવે કાલ 5 વાગે વાડીએ કે આટો મારી આવું. આટો મારવા ગયો એટલે દીપડાએ એને વખોડી ખાધો છે. એમાં અહીંયા ડોકે ખાઈ ગયો છે, એક હાથ ખાઈ ગયો છે. ને દીકરાને ગામમાં ગોતતા ખબર પડી કે ભાઈ દીકરો ક્યાં ગયો. તો વાડીએ આટો મારવા ગયા તો વાડીએ ત્યાં સાયકલ પડી હતી, તો ત્યાં ખેતરમાંથી એની લાશ મળી. આવી દુઃખદ ઘટના બની છે. અને સૌથી મોટી દુઃખની તો એ વાત છે કે એને એકનો એક જ દીકરો હતો, બીજું સંતાન નથી એના માવતરને. એટલે સરકારને આના પગલાં આગળ લેવા જોઈએ. આવી ઘટના બને છે. 10-12 વર્ષના દીકરાને વખોડી ખાય છે જનાવર. તો જનાવરના પગલાં કોઈ મોટો અધિકારી હોય તો આના આ પગલાં જરૂર લેવા જોઈએ કે આવા કિસ્સા ન બને. આમાં કેમ હાલવાનું છે? ઠેકી જોજો પાછા અમદાવાદ આખું પડી જાય. ઠેકીને હાલવાનું છે. કેજી આમાં રાહુ તો આ ટાંગો ભાંગ છે. ટાંગો ભાંગ જાય, અમદાવાદ આખું પડી જાય. હા ઈ વાત તારી હાચી. જુગલભાઈ આપણે ભાઈઓ કેમ બે? હા એક બીડી એમ કે ની બીડી પીવી. આને અમારે અપલગણાએ સા મૂકી દીધી ને એટલે બીડી જોવે બહુ. પછી લે બીડી તો જોવે ને, આ સીધી રીતે જ માગી લેતો હતો. વાદળછાયું વાતાવરણ હોય એટલે બીડી જોવે. હા આ અમારે અપલગણાએ સા મૂકી દીધી છે. જો બીડી મૂકી દે તો હું બીડી મૂકી દઉં. એલા સા પીધા પછી તું કેમ ગાવરી ગયો સરપંચના છોકરા? એને મૂંઝવણ ઈ છે, ઈ અહીંયા આવ્યો છે ને ગાડી છે સુરત. હવે ગાડી પલળી ગઈ. ગાડી પલળી ગઈ. ઠીક, ગાડી નવી જ લીધી છે ઇલેક્ટ્રિક. હવે ઈ મૂંઝવણ છે ને. મૂંઝવણ રાખતો નહીં, નવી લઈ દે. હા એમ મૂંઝાતો નહીં તું તારે. સમજા જુગલભાઈ? પણ જ્યાં નહીં અહીંયા હોય ત્યાં મૂંઝાતો નહીં તું તારે. હો બેટા, આપણે સરપંચ ને કેવું ભાઈ બીજી ગાડી જો. મારી પાસે 5 કરોડ રૂપિયા પીડ્યા છે. પૈસા ક્યાં પીડ્યા એ નથી કહેવાનું કોઈને, પીડ્યા છે. હા ઈ કોઈને જાહેર કરવાનું નથી. જુગલભાઈ રસ્તો કેમ લાગે? પાણી પેટમાં હાલે. પેટમાં પાણી નો હાલે ને. આમાં મેં કોન્ટેક્ટ મારો હતો અડધે સુધી. આ રસ્તો મારે ઠેઠ આપડા ઘર સુધી લઈ જવાનો હતો. પછી હું જો પણ 2 નાળા વસાળે ભૂલાઈ ગયા ને, એમાં મને કાઢી મૂક્યો. નકર વાડીએ તમારે થોડું જવું પડે ભલામણા. તમારી ઘેરે રસ્તો સામો આવત. એલા ભાઈ પણ તે આવું ભૂલ કરે જ ને તું. 2 નાળા જ ભૂલાઈ જાય, એમાં કાઢી મૂક્યો મને. શું હવે ચાહે લાગવગ થાય એમ હોય તો પૂછાવી. હવે આપણે જાય જ નહીં. આપણને કાઢી મૂક્યું એટલે આપણે વટથી કામ નથી કરવાનું. નકર આપણી લાગવગ ની એમનેમ રસ્તો ઘેર પગાડે. આપણે આ સાહેબ ને અહીંયા શૂટ હતું, શૂટનું કામ થઈ ગયું. તો હવે અમારે અપલખણાને લાગી છે ભૂખ. તો સાહેબ કે હાલો તમને જમાડી દઈએ. હાલો દાદાને મળતા જઈએ. અહીંયા દાદા છે આપણે હારે. હું બાવા દાદા. જય માતાજી, જય માતાજી. મજામાં? તબિયત પાણી મજામાં ને?
તો સારું. હવે તો મજામાં સારું રે ને સારું ને અહીંયા અમદાવાદમાં અમે રોંઢો કરવા પોગી ગયા છીએ. એમાં નેમનું આ ભાઈ વાસે છે બધું. આ ગુજરાતીમાં છે એટલે વાંધો નહીં, નકર હિન્દીમાં હોત તો બધું કે કંઈક કાંઈ. મને બે આ હા ને બે આ ચાર જો હે. હા બીજું ઉભો રહ્યો ઘડી હા હા તો હજી કે એક આ હા ઓલું દોરેલું છે એ નહીં. આ એક આ ઠીક હા એ એક એટલે 5 છે હો. બસ એટલું આમાં ખબર મારી જેમ કાંઈ પડી નથી. આગળ ઓલાને બોલાવીને પૂછશે કે હું મગાવું. તમારું કેમ આવી ગયું લાવો તો અહીંયા એટલે પણ આપે નિરાત રાખીને એ આમ થોડું હાલે તું લઈ લે આજ પેલો તું મેળ ખાવા. એટલે આ ગરમ છે ઠરવા તો દે. ભાઈ બહુ ગરમ છે પણ એ તો તને કહું ચારનું. હું કંઈક નાખવાનું આવે ને લાવો ને ગાંઠિયા બાઠિયા આ ગાંઠિયા જ છે આમાં. જો સેવ રી સેવ નાખ. તમને ગળ ઘટતો હોય તો લઈ આવી દો રહોડામાં લઈ ના ના મારે કાંઈ ઘટતું નહીં. મહેમાન કેમ ધીમી ગચ્ચે ખાય છે મારો ની બુકડો મહેમાન એને રાગે પડવા દે ને ગરમ છે હજી. એ પછી ઝપટ બોલાવશે. જુગલભાઈ લીંબુ નાખો લીંબુ સૂપમાં મજા આવશે એટલે પણ મને તું અકતરો કર પેલો. અરે નાખો મજા આવશે શાખો શાખો પણ એ તું મને અકતરો ન કરાય પેલો તું કરતો હાલે. મને આવું સેવ ને આવું બસ શાખો જ કરે લીંબુ એટલે પણ લખણ કર્યા વગીનો ન રહે છે. જુગલભાઈ એક ચમચી નહીં નહીં અરે યાર અરે 20 વર્ષ પછી માઇન્ડ ફેરવું આવું ખાવાનું જો જો યાર. એ મને એવું આ તીખું લાગે છે બહુ. તો મહેમાનને નાખો 2 ચમચી થાળીમાં હાલો ના ના ચમચી બે અરે યાર, મને તીખું લાગે. નાખો એમ હા લ્યો મહેમાન લ્યો 2 ચમચી લ્યો. નકર 2 ગારીમાં નાખો. નકર અમારે આપલકણાએ કીધું નો લે 2 ગારીમાં નાખજો. એટલે એ પેલા લઈ લ્યો તમે. એક તાળી હાર અમારી લાપસી અને ઘી નાખતો હોય અંદર પળી એક તાળી લાપસી આને આપવાની છે ને એક પડી ઘી. હા મહેમાન બેઠા કેમ ખાવા મળો નહીં રોટલી વગર ખાઈ લીધું જુગલભાઈ મને એટલે થાહે નહીં હો હવે ભાઈ એટલું તો ખાઈ જા. પાછું મગાવશું તારે લાપસી ખાવાની છે ને એક તાહણે. હા તો એમ કરી હાલો કરો હરિહર હા કેર શરૂ. આ તંદુરું તે મગાવ્યું પણ ભાવતું ને ભાવતું ન હોય તો ઊભા થઈને હાલવા મળો બીજું હું તો ભૂખ્યું રહો. નખરા કરો તો ખાઈ લો છે ને મને હવે ખાવું જો હે ને એમાં તું એટલો બધો ખીજા હું તને એટલું કીધું એમ. વાતું કરાવો મને ખાવા દો શાંતિથી કાતે રાખ અમારે. તો આ ખાવ લ્યો મરશું હું ખાવ છું તને ખબર તો છે તોય ખબર આવે પ્રાણ. તમને હું ભાવે તો મને મોડું મોડું ભાવે. તો ઘેર રહેવાય આપણે મીઠું પાન ખાઈને આવી ગયા છીએ હગાની ઘેર. હગા રસ્તામાં મળ્યા એટલે એ કે ઘેરે આવવું જ પડશે એટલે આપણે આવ્યા છીએ ઘેરે. હું અહીંયા આ સાપું ઊંધું લઈને બેઠો અહીંયા મને ભૂંગો લગાડી. વહીવટ નથી કરવાનો તમારા હગા છે મારા હગા છે હા હું ઊંધો વાંચું કે સીધું વાંચું બરોબર શાંતિ જાળવો પણ સીતું રખાય હા બસ એમ. મને હું ગમે એમ વાંચી લે એટલે આ મારી વાડીમાં રોજડા આવી જાય કે હું લખેલું છે. તમારી વાડી આમાં ન હોય સાના મને બેહો ઘડીક વાંચવા જો મને મહેમાન થઈને આવે તો બે વાતો કરો અહીંયા ઘરની કેમ છે બાવતા હા તે આમ ઊંધું સાપું લખીને બેઠો તો તે વાત કરી લીધું. કેમ છે દાદા સારું ને તબિયત પાણી પાયલા કરે ને બસ રડે એટલું સારું. એમનું આપણું ગાડું રડવું જોઈએ. પગદંડો રે ને બીડી આપો બીડી આપો જો બાવા મારી પાસે છે એમ તો લાવો તો તમારી થપકારી વાળેલી જશે ને હાથની. હા તો એ થપકારવી જોઈએ. આપણે અહીંયા બહુ પીધી. આ બંધાણ જ આમ તો તમે મને કરાવ્યું છે. નવરે હતી પીધી. સા દેવા આવતો ને યાદ છે. હા, લે લે કે એક ગુટ માર એમાંથી આખી ઠપકારતા. તમારે પીવી કે વાળે નહીં મારે હમણાં નથી પીવી. હું જ આગળ પીને અહીંયા આવ્યો. અરે ઠપકારો મારે નહીં ખાલી 2 ગુટ મારો એક મારી વેલા હવે બીડી ઓછી થઈ ગઈ. તો પણ રખાય જ નહીં ખિસ્સામાં. જોવે જોવે જુગલભાઈ આ રમકડા આપ્યા આપણે છોકરા છે ઈ એલા રમકડા નથી ક્વોલિટી છે. તું ખોલ તો ખરો જો. એવું છે કહેજો ને કે હું તો આગળ રમવા લઈ જાત ટાઢું લાગે છે હો ક્વોલિટી જ છે છે કે કાતર આપું દાંત મારો ને લે દાંત મારી દે. નાનપણમાં ભાઈ બહુ અમે હારે જ રહ્યા. ન્યાય રહ્યો ત્યાં સુધી અમે બહુ હારે રહ્યા. પછી સુરત વયો ગયો. સુરત હું ગામડે ને ગામડે રહ્યો. એ સુરતથી અહીંયા અમદાવાદ આવી ગયો. અત્યારે આને અહીંયા અમદાવાદ ફેક્ટરી હાલે છે ને હું ગામમાં હજી ખેતી કરું છું. આજ ભેગા ચા છે 2 વર્ષે
એટલે આજ હવાણું કરી લઈ. બહુ હવાણું કરી કેમ નાનપણ બહુ હવાણું કરી. એક ઘડીક અમે રેઢાની એકલા બે આ અપલખણાને સહન કરું છું હું અત્યારે ને આ ભાઈ અમારે વયો ભોડો અહીંયા. અને આ મારી ને હારે અમે છે ને વાડીએ બહુ એની વાડીએ જ હૂતો હું. આનું નામ છે જૂનું ભોડો. આનું નામ છે મહેરી. હા આનું પાકે પાકું નામ હો. અને આ બધે આવ્યો તો છે તો ને આનું નામ પાછું મને એકને જ ખબર. આને પાછો સુરત ને અમદાવાદ ને બધે રસ તો લઈ ગયો છે હા, પણ તે હા. જામ્યું નહીં છે. આ ચાય મજા ન આવે આપણને ભાઈ ખેતી સિવાય મજા ન આવે. છેલ્લે એટલે ગોળીઓ ગમે ને આવે ને ઊભો. હા અહીંયા પેલો ભાઈબંધ મળ્યો તે હવે એ કે સોડા પીવી જોઈએ. સોડા પીધી તા બીજો ભાઈબંધ આવ્યો એ કે ચા પીવી જોઈએ. ભાઈબંધ તો સહી પણ ભાઈયું સહી. હા એટલે તમે આવતા થાય એટલે ખંભાથી હું સ્પેશિયલ ચા પીવા હાટું અહીંયા આવ્યો ને ચા નો પીધા કે જાય તો ખોટું ન થાય. હા ભાઈ હવે એટલે તો કહું તો તારું માન રાખી દઈ. હવે ચા છે એટલે રમા કાંઈક બોલ. હા એમ તો હું ભગત હાલે બસ એકદમ શાંતિ છે. વરસાદ પાણી કેવા? પેલા વરસાદ પાણીની તો વાત જ કરું. અમારે ખંભાતમાં નથી. એક દિવસ આવ્યો એ આવ્યો નથી. અમારે તો એ 3 વરસાદ પડ્યા જૂના પાળા તોડી નાખ્યા. આપણે મહેમાન પાસે બેઠા ને તો એ મને આ એક ક્વોલિટી નો ખાવા થોડી ના પડી ક્વોલિટી ખાવાની. નો ક્વોલિટી ખાવા દીધી. આયે નો ખાવા દીધી. આયે નો ખાવા દીધી. આયે નો ખાવા દીધી. કેવી હારી થોડી ક્વોલિટી ને પૂરી હાળી હતી. મેં થોડી ના પડી. હર ખાવાનો દીધી. મારી પેલા પાણી પી લીધું. મારી પેલા પાણી સરપંચ ના છોકરાએ પી લીધું. પાણી સરપંચ આ સ્ટ્રોબેરી ની વાસ કેવી આવતી અને દૂધ મલાઈ હતી, માવા મલાઈ હતી અને તમે પેલા પાણી પી લીધું હતું. એ કેવી હારી દૂધ મલાઈ હતી. દૂધ મલાઈ કેવી હારી હતી અને ખાવાનો દીધી.